અને ચોખાનો વેપાર કરતા તમામ વેપારીઓને દર શુક્રવારે ઘઉં અને ચોખાનો સ્ટોક જાહેર કરવાનો રહેશે। પ્રાપ્ત માહિતી અનુસાર દાહોદ જિલ્લા પુરવઠા અધિકારીના જણાવ્યા અનુસાર ભારત સરકાર તથા ગુજરાત સરકાર અને જાહેર વિસ્તરણ અને ગ્રાહક સુરક્ષા વિભાગ દ્વારા ઘઉં અને ચોખાની સંગ્રહખોરીને નિયંત્રિત જાહેર કરવા માટે સ્ટોક લિમિટ જાહેર કરેલ છે। જે અનુસાર સમગ્ર દાહોદ જિલ્લાના જેમ કે ટ્રેડર્સ, હોલસેલર, રિટેલર દરેકને ભારત સરકારની વેબસાઇટ પર રજીસ્ટર કરવાનું રહેશે તેમજ તેમની પાસે ચોખા અને ઘઉંના મેટ્રિક ટન દર શુક્રવારે વેબસાઇટ પર જાહેર કરવાના રહેશે। જે કોઈ સ્ટોક ફોલ્ડર ઉપર રજીસ્ટર ના કરેલું હોય તે તાત્કાલિક ભારત સરકાર વેબસાઇટ પર રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે। ઘઉંની સ્ટોક મર્યાદા 31 માર્ચ 2025 સુધી અમલમાં રહેશે।